છે, પરંતુ લક્ષ્યાંક પણ અહીંયા તેમને ઘટાડ્યા છે. લક્ષ્યાંક ઘટાડીને તેમને 1520 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કંપનીએ FY24ના પરિણામ ખૂબ જ નબળા જાહેર કર્યા છે, પરંતુ Q1 FY25ની પણ શરૂઆત જે છે નરમા સાથે થઈ શકે છે તેવા અનુમાન જોવા મળી રહ્યા છે. પરંતુ સૌથી અગત્યની વાત એ છે કે H2 FY25માં ગ્રોથની રિકવરીની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ બીજા કાઉન્ટરની વાત કરીએ તો AIA એન્જિનિયરિંગ પર નોમુરાનો મત જાણશું. અહીંયા રેડ્યુસ રેટિંગ કરવામાં આવ્યા છે. લક્ષ્યાંક તેમને 3580 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના માટે પરિણામ લાઇન રહ્યા છે, પરંતુ FY25-26 માટે વોલ્યુમ EPS જે છે 3 થી 6% વચ્ચે રહેવાના પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે. અને FY24-26 દરમિયાન EPS જે છે તે પણ 3% પર રહેવાના તેમની અપેક્ષા તેઓ આપી રહ્યા છે. અને ત્રીજા કાઉન્ટર પર નજર કરી લઈએ તો ભારતીય એક્ઝાકોમ પર જેફરીસ તરફથી બાય રેટિંગ આવ્યું છે. અહીંયા લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને 1080 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 1200 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમના મતે કંપનીનો ખૂબ જ મજબૂત ગ્રોથ જોવા મળી રહ્યો છે. તે સાથે પરિણામ જે છે તે અનુમાનથી સારા રહ્યા છે. ખાસ કરીને Q4માં આવક 8%, એબિટા 14% અને નફો 10% વધતો જોવા મળ્યો છે. સૌથી અગત્યની વાત એ છે કે સબસ્ક્રાઇબર અનુમાન કરતાં વધુ ઉમેરાયા છે. તે સાથે આરપુ અને જે પોઝિટિવ એબિટા માર્જિન આવ્યા છે તે ખૂબ જ સરપ્રાઇઝ કર્યું છે. અને સાથે FY24-27 દરમિયાન આવક, નફો કે એબિટા CAGR જે છે તે લગભગ 17-23% અને 77% પર રહેવાના પણ તેઓ અનુમાન આપી રહ્યા છે. એટલે ચાની આ ત્રણેય કાઉન્ટર પર જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા છે તેના પર આપણને સારી એવી એક્શન જોવા મળી શકે છે. બ્રોકરેજ